રોપા ભરીને હાલો જાઉં છું જીવડા કડે વરસાદ આવી ગયો ત્યાં મેળા પર. હાલો દોસ્તો હવે હેઠા મીડા પગ ભરાવો ને ખાવા આવવાનું એટલી થારે. તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો બધાને મજામાં રહેવાનું. બધાને જય માતાજી, જય સિયારામ. ને અમારા રિયાભાઈ જસભાઈ જો ભેવું ફેરવે છું, ભેવું ફેરવે છે. અમારા રિયાભાઈ ભેં લઈને જાય છે સારવા. અમારે જસભાઈ પાડી પાય છે તો જોયે ને પાડી. તો હું આ ભેવું તારવાનું વિચારે ભાઈ કે બીજું કંઈક કરવાનું વિચારે? બીજું શું કરવાનું? તો એને રખડવાનું છે એમ કે તો હરિકો સોંપવાને બીજું, કારણ કે જે ડોલ પીડ્યો કે તો એ હરિકો સોંપી દઈ. છોકરા જવો અહીંયા અંદર બેઠા જવો, એ કાંઈ ખાટલો વળખે ને કાંઈ બેઠો જવો. ક્યાં મિલા બધું બધાને કીધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આજ ઘણા દમણથી આજ છોકરો પાછો બોલ્યો છે વિડીયોમાં. બે એક તો ખાય છે દે ને રોટલો જો હા ખાઈ જો. આ વિડીયોમાં બન્યા રહો. સવારમાં રાણી હે કે ભાઈ જ્યાં ખાઈ જવા હું તમને દેખાડું બધાને. દવા હે કે ભેંનો કિલો છે તો એ વાંધો કરે છે. તો ભેં અત્યારે તો કાસું ખડ ખાય તો એ ભાઈ જ્યાં ખાય. અને પદું તો હેલો હોય ને ભાઈ અમારે વળ ખાય. હું ધંધા પાણી શું કરો? ધંધા પાણી કાંઈ નહીં કવરાવાના. હાલો દોસ્તો મેં હરિકો સોપન ચાલુ કરી દીધું છે ને તગારામાં મેં હરિકો ભરી લીધા. તો હવે ઉપાડીને લીધા ખેતરમાં. હું રોપા ભરીને હાલો જાઉં છું. જુઓ કેટલા રોપા છે. તો બાકી બધા જોવા સોંપે છે ખેતરમાં. હું ધીમે ધીમે હાલો જાઉં છું. અહીંયા લીધા ને ઓલા હેઠે તો મૂળું હવે હાલવા કહે છે. તો તગારો રોપા નાખ્યો હું એ દાદા ડૂલ પીડા એના. પાછા બીજું તગાર ભરવા જાઉં છું. હાલો દોસ્તો અત્યારે વાગી જશે 10 અને સા પાણી પી લીધા. ને પદુને ભણવા નહીં જવાનું ને રાજદીપને ભણવા જવાનું. તો એ જો તારથી બેઠો ને પ્રદીપને ભણવા નહીં જવાનું. તો એ આટા મારે છે હજી. હવે તાર ભણવા કેમ નહીં જવાનું? હે જીવડા કડ હતી તો એને જીવડા કરીને તેને ભણવા નહીં જવાનું ને રાજદીપને ભણવા જવાનું છે. તો એ જો બેઠો. તો હવે જાવ દે તાર બાપા વાટે ઊભા. હવે એ ભાગ્યો ભણમાં આપણે વિયાથી પાછા હરિકવા સોંપવા. ફાઇનલી દોસ્તો આપણે બધા હરિકવાના રોપા વેવીને ખાય. જ્યાં ડોલ પીડ્યા હાના ને સા પીને એ ખાય મંડાણાથી ખાય નાખી દીધા. હવે અહીંયા સોંપે તો બધી એક તક બે તક સોંપતું છે. તો હું જાઉં છું ઘેરે કોદાળી લેવું, કારણ કે હજી થોડાક ખાડા કરવાના બાકી છે. ભાઈ એ જશે નીકળ્યા મેકો તો એને આવવામાં થોડીક વાર લાગશે. તો થોડા ખાડા બાકી તો હું કરી નાખું. તો હું કાંઈ કોદાળી લઈ આવું. તો હું કોદાળી લઈને ભાગ્યો છું પાછો ખાડા કરવા, કારણ કે ખાડા બાકી 4-5 વેળના કોક તો એ ખાડા કરી નાખું ભાઈ. તો મળીએ ખાડા કરીને પછી. તો બસ આ સહેલો ખાડો કરવાનો રાવડો અહીંયા રાવડો છેલ્લી પડીને સહેલો ખાડો કરવાનો બાકી. બાકી બધા ખાડા થઈ ગયા. ને અમારી લીંબુડી કેવી છે એમ કોમેન્ટ કરી દેજો, કારણ કે આવડી એવડી છે ને તો હજી લીંબુ નહીં હરખા ખવડાવતી, એટલે કહું છું કોમેન્ટ કરી દેજો. તો દોસ્તો હું હરિકવાના રોપાના ખાડા કરીને લઈ આવ્યો છું ને હવે સાંટવાનું થાય દવા, કારણ કે ભાઈ જવો એક પપ લઈ આવ્યો ને એક પપ જવો અહીંયા પીડ્યો, અહીંયા જવો પીડ્યો. તો દવા છાંટવાની. તો હવે ધીમે ધીમે છાંટો કરી દવા ને ફોન ને હવે મેં ક્યારે, કારણ કે પાણીથી દવા છાંટું નહીં તો ફોન પર લીધો તો ખોટું થાય ને, એટલે ફોન હવે ઘરે મેળવી દઉં. તો હાલો દોસ્તો અમે છાંટતા દવા, તો દવા છાંટતા તો વરસાદ આવી જાય પોરો થઈ ગયો. તો પપ ભરેલા હેઠા પીડ્યા જવો તમને દેખાડો છો. પપ જો અહીંયા પીડ્યો ને એક પપ અહીંયા પીડ્યો. તો વરસાદ આવી ગયો ત્યાં અમે મેળા પર બેસવા પાંદડું પાણી તો ખર્ચાવું દેવું પડે. તો બેઠા આવે ઘડીક બીજું ને
હલો દોસ્તો, વરસાદ થોડોક આવી ગયો હોય તો દવા છાંટે તો હવે હમણાં છાંટા છે નહીં, કારણ કે પાંદરે પાણી થઈ ગયું તો એમ થાય કે ખાવા મેળેલા ને વરસાદ રહી ગયો હતા. પાંદરે પાણી ખરી જાય તો અમે કે જમી કાઢી લઈ. હાલો દોસ્તો, જમવામાં છે રીંગણા બટાટાનું શાક અને રોટલી. આ બે જે હારવે જમવા તો ત્રણે બે હારવે જમી લઈ, એટલે કે પાછા ત્રણે બે દવા છાંટવા જઈએ ને ત્રણે બે હારવે જમવા દઈ ગયા. તો પદુભાઈ બનાવે છે શાક. તો તમારે ખાવું હોય તો વિચારજો બધા, બીજું હું કા બધું કીધું ને ખાવા આવવાનું. હા ભાઈ, પદુભાઈ કહે છે ખાવા આવવાનું બધા. ચાલો દોસ્તો, જમી કરીને જે જ્યાં દવા છાંટવા તો દવા છાંટીને પાછા અત્યારે પોરો ખાવા આવ્યા છીએ. અને ઘેર આવ્યા ને તો પદુ જો શાક બનાવે જો કેવું એનું શાક બનાવે જો. શું બનાવે બધું? હે શાક બનાવવા કોને હાટું? બા હાટું બનાવવા? યા તને આવડે શાક બનાવતા? તને આવડે? વાહ વાહ. હાલો દોસ્તો, હવે હેઠા મીઠા પગ ભરાવા અને જયશ્રીભાઈ જવું ઉપર. તો હાલો દોસ્તો, દવા છાંટીને બીજા વસ્તુ ઘરે. અત્યારે વાગી જાય કેટલા? 11 વાગી જાય. હા તો જાવશે ધારમાંથી જાવશે. તો જીવું ધારમાંથી અને છોકરા જવું જો. તો હાલો દોસ્તો, હું પહોંચી જઈશ ધારે. અને ધાર છે કે થોડી ભીડો કે એટલે હું હાવ આપી જાઉં, કારણ કે ખાલી તો એટલી જ ધાર છે એટલે હું દોડીને છીડક તો આપી જાઉં ફૂલે ફૂલ. પેટમાં હા ને આમ તો ઘડી ઘડી પછી. હાલો દોસ્તો, હું વાડીએ ધારેથી ઘેર આવી ગયા છીએ અને ખાઈ પીને હવે સૂતાથી. તો વિડીયો કેવો લાગે એમ કહેતો, ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલે નવા વિડીયો. તબ તક બાય બાય.